कल्याणकारी धारा अमली कराया। विकसित और आत्मनिर्भर भारतना निर्माण पर લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નિવેદન। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં કાયદાકીય સુધારાની ભૂમિકા પર ભાર મૂકતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે જૂના અને બિનજરૂરી કાયદાઓને નાબૂદ કરીને આધુનિક સમયને અનુરૂપ નવી લોકનીતિનો અમલી બનાવી છે। એક કાર્યક્રમના સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આ કાયદાકીય પરિવર્તનો વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટેનો માર્ગ મોકળો કરી રહ્યા છે। બિરલાએ ઉમેર્યું કે માર્ગ મોકળો કરી રહ્યા છે। બિરલાએ ઉમેર્યું કે સંસદીય પ્રક્રિયામાં થયેલા ફેરફારો નાગરિકોના જીવનને સરળ બનાવવાની સાથે શાસનમાં પારદર્શિતા લાવવામાં પણ મદદરૂપ થાય છે। લોકસભા અધ્યક્ષે વધુમાં વિગત આપતા જણાવ્યું કે વહીવટીતંત્રને ગતિશીલ બનાવવા માટે સમયસીમા વટાવી ગયેલા કાયદાઓ અવરોધરૂપ હતા, જેને દૂર કરવા એ વર્તમાન સમયની માંગ હતી। નવા કાયદાઓ અને જાહેર નીતિઓ માત્ર શાસકીય માળખાને જ મજબૂત નથી કરતી, પરંતુ તે અંતિમ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની ખાતરી પણ આપે છે। તેમણે સંસદની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે લોકશાહીના પવિત્ર મંદિરમાં સકારાત્મક ચર્ચાઓ દ્વારા જ દેશના ભવિષ્યને સુરક્ષિત રાખતા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આગામી દાયકાઓમાં ભારતની વૈશ્વિક સ્થિતિ અંગે વાત કરતા ઓમ બિરલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભરતાના પાયા પર બનેલી આ નવી નીતિઓ યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે। તેમણે દેશના તમામ હિતધારકોને આ વિકાસ યાત્રામાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું। તેમના મતે કાયદાકીય માળખું જેટલું લવચીક અને પ્રગતિશીલ હશે, તેટલી જ ઝડપથી ભારત આર્થિક અને સામાજિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી શકશે। સરકારની આ દૂરંદેશી નીતિઓ દેશના સર્વાંગી પરિવર્તનમાં મહત્વનો સ્તંભ સાબિત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। हमारी संसद की 7 दशकों से अधिक यात्रा में हमने जन केंद्रित नीतियों और कल्याणकारी कानूनों के निर्माण से लोकतंत्र को सशक्त किया है तथा हमारी निष्पक्ष निर्वाचन पद्धति ने भारत के प्रत्येक नागरिक की लोकतंत्र में भागीदारी सुनिश्चित की है। इससे लोकतंत्र के प्रति लोगों की आस्था बढ़ी है। संसद और सरकार के साझे प्रयासों से हमने कई अनावश्यक कानूनों को हटाया है, नए कल्याणकारी कानून बनाए, जनता की अपेक्षाओं के अनुसार नीतियां बनाई है। इसका परिणाम है कि आज हम विकसित और आत्मनिर्भर राष्ट्र के निर्माण के लक्ष्य की ओर मजबूती से बढ़ रहे हैं।